અંબાજી મંદિરના વહીવટદાર પર પૂર્વ પ્રિન્સિપાલનો હુમલો. મંદિરમાં અગાઉ થયેલા કૌભાંડ કેસને લઈને આ વિવાદ થયો છે. પોલીસે મોદનાથ મિશ્રા સામે એફઆઈઆર દાખલ કરી છે અને તેને જેલ હવાલે કર્યો છે. પ્રિન્સિપાલ વિરુદ્ધ એસીબીમાં ફરિયાદો થયેલી છે. પોલીસ તપાસ હજુ ચાલી રહી છે. મોદનાથ મિશ્રા પર ગંભીર ગુનો દાખલ કરાયો છે, જેને ચેમ્બરમાં પૂર્વ પ્રોફેસરે વહીવટદારનું ગળું પકડીને દબાવ્યું હતું. મોદનાથ મિશ્રા કેસ સંદર્ભે ગઈકાલે મંદિરની ઓફિસે ગયા હતા અને એસીબીમાં ફરિયાદ મામલે હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કોર્ટમાં કેસ ચાલતો હોય કશું જ ન કરી શકવાનું કહેતા જ પૂર્વ પ્રોફેસર ગુસ્સે ભરાયા અને જાણકારી એવી પણ છે કે પૂર્વ પ્રોફેસરે મોદનાથ મિશ્રાનો ભૂતકાળ પણ વિવાદિત રહ્યો છે. ગઈકાલે બપોરે અમે અમારી કચેરીમાં બેઠા હતા અંબાજી ખાતે, ત્યારે અંબાજી ટ્રસ્ટ સંચાલિત જે કોલેજ છે એના ભૂતપૂર્વ ડિસમિસલ થયેલા પ્રિન્સિપાલ શ્રી મોદનાથ મિશ્રા, કે જે જૂના સંસ્થાના 2 કેસમાં આરોપી છે, એની ઉપર 2-3 એફઆઈઆર પણ થયેલી છે ભૂતકાળમાં, એવા મોદનાથ મિશ્રા મળવાયેલા અને એમને અમારી મિટિંગ હોય, અમે એમને થોડી વાર બહાર બેસાડેલા. એટલે એમને બેસવું પડ્યું એટલે એમને થોડુંક ગુસ્સો આવી ગયો અને પૂર્વ ઇરાદા સાથે આવે એવું લાગ્યું અમને. એટલે જ્યારે બોલાવ્યા અંદર ચિઠ્ઠી આપી, ત્યારે ચિઠ્ઠી આપી અંદર બોલાવ્યા, ત્યારે તેઓએ ખૂબ જ ગુસ્સાથી અમારી સાથે વાત કરી ઊંચા અવાજે અને ખૂબ જ ટોન ઊંચો હતો. એટલે અમે એમને શાંતિથી વાત કરવા કહ્યું, તમારે જે મુદ્દો હોય તે ભાઈ કહો. પરંતુ એમને એવો કોઈ મુદ્દો ના આપ્યો, પણ સીધા જોર જોરથી બોલવા લાગ્યા અને ગાળાગાળી કરવા લાગ્યા. તને છોડીશ નહીં, જાનથી મારી નાખીશ, આવું બધું કહી અને સીધું અમને હું ખુરશીમાં બેઠો હતો ત્યારે એમને ઊભા થઈ અને સીધું મને અહીંથી પકડી અને ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો.